नमस्कार विद्यार्थी मित्रों, धोरण 11 कॉमर्स विषय आंकड़ाशास्त्र प्रकरण 3 आपणुं प्रकरण छे मध्यवर्ती स्थितिना माप। बराबर। हवे लास्ट लेक्चर में आपणे चतुर्थको, दशांशको अने शतांशको विषे अभ्यास करवानी वात करी थी। त्यारे मैं तमने चतुर्थक, दशांशक और शतांशक विषे थोड़ीक बात करी थी कि चतुर्थक छे ए 4 थी भांगे, दशांशक छे ए 10 थी भांगे और शतांशक छे ए 100 थी भांगाकार करे। चतुर्थकोनी संज्ञा क्यू, दशांशकोनी डी और शतांशकोनी पी। चतुर्थक 3 होय, Q1, Q2, Q3। दशांशक 9 होय, D1 थी मांडीने D9 सुधी। अने शतांशको छे ए P1 थी मांडीने P99 सुधी होय। तो मैं तमने लास्ट लेक्चर में एवुं कीधेलुं के हूँ तमने सूत्रों बनावता शीखवाड़ीश। आजे आपणे थोड़ाक सूत्रों बनावता शीखी लईए। हवे सूत्रों में केवुं छे कि आपणे आपणी रीते सूत्र बनाववाना छे, गोखणपट्टी करवानी नथी। हवे हूँ अहींया थोड़ोक लखुं छुं, ध्यान आपजो। प्रथम चतुर्थक, तृतीय चतुर्थक, सातमो दशांशक, पांचमो दशांशक। आ 4 वस्तु में लिखी। हवे प्रथम चतुर्थक, चतुर्थकनी संज्ञा शुं छे? Q। प्रथम चतुर्थक एटले Q1 एनु सूत्र बने n+1। चतुर्थक केटलाथी भांगे? 4 थी। तो प्रथम चतुर्थकनुं सूत्र बनी गयुं Q1 बराबर n+1 ना छेदमां 4। रेडी? तृतीय चतुर्थक, चतुर्थक एटले Q, तृतीय एटले त्रीजो। तृतीय चतुर्थक छे एटले 3 काउंसमां n+1 ना छेदमां 4। त्रीजो चतुर्थक छे एटले सहगुणकमां केटला आवे? 3। चतुर्थक केटलाथी भांगे? 4 थी। तो तमे एम कहो सर अहींया काई एकड़ो न लख्यो? पहेलो चतुर्थक छे तो अहीं 1 का न लख्युं? 1 लखाय नहीं, कारण के 1 ने गमे एना वडे गुणो, जवाब तो ईनो ही आवવાનો छे, तो लखવાનો कोई मतलब नथी। आ चतुर्थकनी वार्ता करी। सातमो दशांशक, दशांशक एटले शुं थाय? D। सातमो एटले 7 एटले एने D7 कहेवाय। एटले 7 काउंसमां n+1 ना छेदमां दशांशक केटलाथी भांगे? 10 थी। तो आ सूत्र बनी गयुं। આપણે 5મા દશાંશકનું સૂત્ર જોઈએ છીએ। દશાંશક એટલે D, 5મો એટલે 5 એટલે D5 કહેવાય। એટલે 5 કાઉંસમાં n+1 ના છેદમાં દશાંશક કેટલાથી ભાંગે? 10 થી। તો આવી રીતે તમે કોઈ પણ સૂત્ર તમારી રીતે બનાવી શકો। માની લ્યો કે 60મો શતાંશક કે 80મો શતાંશક फेर काई पड़तो ज नथी। 60मो शतांशक, शतांशक एटले P, 60मो एटले 60। 60 काउंसमां n+1 ना छेदमां शतांशक केटलाथी भांगे? 100 थी। એટલે જ તમને શરૂઆતમાં લખાવી દીધું। 80મો શતાંશક, P80। 80 કાઉંસમાં n+1 ના છેદમાં 100। બરાબર? અહીંયા 80મો શતાંશક, શતાંશકની સંજ્ઞા P, 80મો એટલે 80 એટલે P80 બરાબર 80 કાઉંસમાં n+1 ના છેદમાં 100। આવી રીતે બાળકો તમે કોઈ પણ પ્રકારના સૂત્રો છે એ તમે તમારી મેરે બનાવી શકો છો। તમને જે ચલ શોધવા માટે કીધું હોય
એને તમારે સહગુણકમાં મૂકી દેવાનું. ચતુર્થક હોય તો 4 થી ભાંગે, દશાંશક હોય તો 10 થી ભાંગે અને શતાંશક હોય તો 100 થી ભાંગે. તો આવી રીતે આપણે કોઈ પણ સૂત્રો બનાવી શકીએ છીએ. પણ આ જે સૂત્રો છે એ અવર્ગીકૃત માહિતી માટેના છે. આ ખાસ યાદ રાખજો. વર્ગીકૃત માહિતી માટે પાછું સૂત્ર અલગ બને. અત્યારે આપણે અવર્ગીકૃત માહિતી માટેના સૂત્રો જોઈએ છીએ. તો આ સૂત્રો આપણે આપણી રીતે બનાવી લીધા પછી આપણે આના દાખલાઓ ગણી શકીએ. બરાબર? દાખલાઓ આપણે ગણવા જ છે આજે, એટલે ખ્યાલ આવે. બરાબર? હવે માની લ્યો કે આપણે પહેલા દાખલાથી શરૂઆત કરીએ. તો હું એમ કહું કે આપણને એ પહેલો ચતુર્થક શોધવાનું કહે, ત્રીજો દશાંશક શોધવાનું કહે, 40મો શતાંશક શોધવાનું કહે છે. એણે આપણને શું કીધું? પહેલો ચતુર્થક શોધો, ત્રીજો દશાંશક શોધો, 40મો શતાંશક શોધો. એટલે આપણે લખ્યું કે ભાઈ અમારે ગોતવાનું શું? તો કે Q1 ગોતવાનો, D3 ગોતવાનો, P40 ગોતવાનો છે. રકમ આવા પ્રકારની હોય: 3, 2, 5, 7, 8 અને 6 અને 15. આ અવર્ગીકૃત માહિતીની રકમ છે. એમાં તમારે પ્રથમ ચતુર્થક, ત્રીજો દશાંશક અને 40મો શતાંશક આ વસ્તુ તમારે ગોતવાની છે. કાંઈ વાંધો નહીં. પણ મેં તમને એક વાક્ય મધ્યસ્થ વખતે કીધું હતું કે મધ્યસ્થ ગોતો, ચતુર્થક ગોતો, દશાંશક ગોતો કે શતાંશક ગોતો, તમારે પહેલાં એને ચડતા ક્રમમાં ગોઠવવા પડે. તો આપણે આને ચડતા ક્રમમાં ગોઠવીએ. અહીં લખીએ ચડતો ક્રમ. ચડતો ક્રમ એટલે પહેલાં સૌથી નાની સંખ્યા, પછી n થી મોટી, પછી n થી મોટી, પછી n થી મોટી. તો સૌથી નાની સંખ્યા કઈ છે? 2. પછીની સંખ્યા 3, પછી 5, પછી 6, પછી 7, પછી 8 અને પછી 15. 1 2 3 4 5 6 7 રકમમાં 1 2 3 4 5 6 7 બે ગણિત લેવાના. એટલે આપણી ક્યાંય ભૂલ હોય તો આપણને ખબર પડી જાય. તો અહીંયા કુલ 7 અવલોકનો છે. એનો મતલબ એવો થયો બાળકો કે n બરાબર કેટલા થશે? 7. હવે આપણને શું શોધવાનું કીધું છે એ ચેક કરીએ. સૌથી પહેલા Q1. બરાબર? તો Q1 એટલે પહેલો ચતુર્થક. એનું સૂત્ર થાય n + 1/4. n બરાબર કેટલા છે? 7. 7 + 1/4 8/4 એટલે બીજું અવલોકન. 8/4 કરીએ એટલે કેટલામું અવલોકન આવે? બીજું. ચડતા ક્રમમાં જોવાનું. બીજું અવલોકન કયું છે? 1 અને 2 એટલે બીજું અવલોકન કયું છે? 3. એનો મતલબ એવો થયો કે Q1 બરાબર કેટલા થાય? તો કે 3. તો આ પહેલા પ્રશ્નનો જવાબ થઈ ગયો. હવે આપણને શું શોધવાનું કીધું છે? D3. D3 ગોતવાનો છે એટલે દશાંશક ગોતવાનો છે. ત્રીજો દશાંશક છે એટલે સહગુણકમાં 3 તો આવે જ. n + 1/10 દશાંશક કેટલાથી ભાંગે? 10 થી. 3 કૌંસમાં 7 + 1/10. 3 7 ને 1 કેટલા થાય? 8 છેદમાં 10. 3 8 24. 24/10 2.4મું અવલોકન. હવે શું કરવું? અહીંયા તો હાલો બીજું અવલોકન હતું તો જોઈને લખી નાખ્યું કે હાલો આ પહેલું ને આ બીજું, એટલે બીજું અવલોકન 3 છે એટલે Q1 બરાબર 3 થાય. પણ આ 2.4મું અવલોકન ક્યાંથી ગોતવા જવું? કાં બીજું અવલોકન હોય કાં ત્રીજું અવલોકન હોય, પણ 2.4મું એવું ક્યાંય અવલોકન તમે નહીં સાંભળ્યું હોય, મેં નથી સાંભળ્યું. તો શું કરવું? તો આપણો દાખલો ખોટો છે? ના. તો આપણે અહીંયા વિચારવાનું રહીએ કે 2.4 છે એ કોની વચ્ચે આવે, પેલા એ વિચારવાનું. તો કે 2.4 છે એ 2 અને 3 ની વચ્ચે આવે.
ધ્યાન આપજો ખાસ, બીજું અવલોકન પ્લસ 0.4 કૌંસમાં ત્રીજું માઇનસ બીજું અવલોકન. 2.4 છે એટલે પેલા બીજું અવલોકન એટલે વધ્યું શું તો કે 0.4 એટલે એ લખી નાખ્યું. તો હવે 2.4 છે એ કોની વચ્ચે આવે તો કે ત્રીજા અને બીજા અવલોકન વચ્ચે આવે. ખ્યાલ ન આવ્યો હોય તો એક બે ઉદાહરણ હજી સમજાવું. અહીંયા ધ્યાન આપજો ખાસ. 5.7મું અવલોકન આવ્યું માની લ્યો, તો પેલા એ વિચારવાનું કે 5.7 છે એ કોની વચ્ચે આવે તો કે 5 અને 6 ની વચ્ચે આવે તો કે ઓકે. તો અહીંયા પેલા 5મું અવલોકન બહાર કાઢીએ એટલે અહીં શું લખવાનું તો કે 5મું અવલોકન વત્તા વધ્યું શું તો કે 0.7 એટલે 0.7. હવે 5.7 છે એ કોની વચ્ચે આવે તો કે 5 અને 6 ની વચ્ચે એટલે છઠ્ઠું અવલોકન માઇનસ પાંચમું અવલોકન. માની લ્યો કે 2.9 છે તો પેલા વિચારવાનું કે 2.9 કોની વચ્ચે આવે તો કે 2 અને 3 ની વચ્ચે આવે. તો પેલા બીજું અવલોકન બહાર કાઢો, અહીં લખવું પડે બીજું અવલોકન પ્લસ, હવે બીજું અવલોકન કાઢ્યું એટલે 0.9 વધ્યા એટલે અહીં શું લખવું પડે 0.9. હવે અહીં કૌંસમાં લખવાનું કે 2.9 કોની વચ્ચે આવે તો કે 2 અને 3 ની વચ્ચે એટલે ત્રીજું અવલોકન માઇનસ બીજું અવલોકન. સમજાય છે? આવી જ રીતે કોઈ પણ સંખ્યા હોય તમે તારવણી કરી શકો. માની લો કે 6.7 છે તો પેલા 6 ને બહાર કાઢો, છઠ્ઠું અવલોકન વત્તા વધ્યું કોણ તો કે 0.7 એટલે છઠ્ઠું અવલોકન વત્તા 0.7. હવે 6.7 છે તો 6.7 કોની વચ્ચે આવે તો કે 6 અને 7 ની વચ્ચે એટલે 7મું અવલોકન મોટું હોય એટલે 7મું માઇનસ છઠ્ઠું અવલોકન. આવી રીતે થાય. તો અહીંયા આપણી પાસે 2.4મું અવલોકન હતું એટલે આપણે પહેલા અહીં શું લખ્યું બીજું અવલોકન વત્તા 0.4. પછી 2.4 કોની વચ્ચે આવે તો કે 3 અને 2 ની વચ્ચે આવે તો આપણે 3 માઇનસ શું કરી નાખ્યા 2 કરી નાખ્યા. તો હવે આપણા દાખલામાં આપણે આગળ વધીએ તો શું થાય એ વિચારીએ. તો કે ભાઈ બીજું અવલોકન છે એ કયું છે તો કંઈ જુઓ, પહેલું અને બીજું. બીજું અવલોકન કયું છે 3 તો અહીં 3 લખો વત્તા 0.4 ને અડવાના જ નથી એને એમને એમ રાખો. પછી શું છે તો કે ત્રીજું માઇનસ બીજું અવલોકન. બરાબર છે? તો આ ચડતા ક્રમમાં જુઓ ત્રીજું અવલોકન કયું છે તો કે 2, 3 અને 5. આ 5 છે એ ત્રીજું અવલોકન છે એટલે એ લખવાનું ત્રીજું અવલોકન તો કે 5, બીજું અવલોકન તો કે 3 એટલે 3 પ્લસ 0.4 ગુણ્યા 5 માંથી 3 જાય તો કેટલા વધે 2. ધ્યાન આપજો 3 પ્લસ 0.4 ગુણ્યા 2 એટલે 0.8 અને 3 વત્તા 0.8 એટલે 3.8. આને શું કહેવાય તો કે D3 કહેવાય. આ તમારે મહેનત ક્યારે કરવી પડે જ્યારે અવલોકન પોઈન્ટમાં આવે તો જ. પોઈન્ટમાં ન આવે તો પ્રશ્ન નથી, પણ જો પોઈન્ટમાં આવે તો આ વર્કિંગ તમારે ફરજિયાત કરવી પડે. ત્રીજું અવલોકન 3 હતું વત્તા 0.4 એમને એમ, ત્રીજું અવલોકન 5 હતું, બીજું અવલોકન 3 હતું, 5 માંથી 3 જાય તો 2, પછી 0.4 ને 2 નો ગુણાકાર અને પછી જ છેલ્લે 2 નો સરવાળો કરવાનો છે. આ યાદ રાખજો. હવે આપણે ગોતવાનું છે P40. P40 બરાબર 40 કૌંસમાં n પ્લસ 1 ના છેદમાં શતાંશક કેટલાથી ભાંગે 100 થી. એટલે 40 કૌંસમાં 7 પ્લસ 1 ના છેદમાં 100 એટલે 40 ગુણ્યા 7 ને કેટલા 8 ભાંગા 100. એક એક મીંડું ઉડી જાય 8 4 32, 32 ભાંગા 2 એટલે 3.2મું અવલોકન. થઈને પાછી તકલીફ 3.2 એવું કાંઈ અવલોકન હોય નહીં. તો વિચારવાનું કે 3.2 છે એનો સમાવેશ ક્યાં થાય તો કે ત્રીજા અને ચોથા અવલોકનમાં 3.2 આવી શકે ને. તો 3.2 છે તો પેલા 3 ને બહાર કાઢો, ત્રીજું અવલોકન વત્તા 3.2 માંથી તગડો કાઢી લીધો 0.2 વધ્યા કે નહીં એટલે 0.2. હવે 3.2 કોની વચ્ચે સમાય તો કે 4 અને 3 ની વચ્ચે સમાય એટલે ચોથું અવલોકન વત્તા
ત્રીજું અવલોકન. તો હવે ત્રીજું અવલોકન ચડતા ક્રમમાં જુઓ કોણ છે, તો કે 5, અને ચોથું અવલોકન કોણ છે, તો કે 6. ઓકે, હવે ત્રીજું અવલોકન 5 છે એટલે એ 5 લખવા પડશે, વત્તા 0.2, ચોથું અવલોકન કોણ છે, 6, માઇનસ ત્રીજું અવલોકન કોણ છે, 5, એટલે 5 પ્લસ 0.2 ગુણ્યા 6 માંથી 5 જાય તો 1, એટલે 5 પ્લસ 0.2 એકુ 0.2, અને 5 વત્તા 0.2 એટલે 5.2. આ P40 આપણી પાસે રકમ થઈ. રેડી? પોઈન્ટમાં જ્યારે આવે ત્યારે થોડુંક ધ્યાન રાખવું ને નિરાત રાખવી, બાકી સૂત્ર બનાવતા તો આપણને આવડી ગયું છે, એટલે એમાં તો આપણે કાંઈ પ્રશ્ન રહેતો નથી. પણ આનું ખાસ ધ્યાન રાખવું જ્યારે સંખ્યા છે એ આપણને પોઈન્ટમાં મળે ત્યારે. તો આજે આપણે અવર્ગીકૃત માહિતીમાં કોઈ પણ સંખ્યા આપી હોય, આની જગ્યાએ કદાચ તમને Q3 આપ્યો હોય, ત્રીજો ચતુર્થક, તો Q3 બરાબર 3n+1/4. જો પૂર્ણાંકમાં આવે તો સીધું ગોતીને લખી નાખવાનું, પોઈન્ટમાં આવે તો વાં જે વર્કિંગ નોટ કરી એવી વર્કિંગ નોટ આપણે કરવી પડશે. બરાબર? તો આ આપણા માટે ચતુર્થક, દશાંશક અને શતાંશકના દાખલાઓ હતા. કોના માટેના? અવર્ગીકૃત માહિતી માટેના. બરાબર? એટલે દાખલો વ્યવસ્થિત જોઈ લેજો. બરાબર? આપણે હવે પછીના લેક્ચરમાં અવર્ગીકૃત માહિતીમાં એક દાખલો હું તમને હોમવર્કમાં નેક્સ્ટ લેક્ચરમાં આપીશ. ત્યાં સુધીમાં તમે આ દાખલો જોઈ લેજો, અને એક દાખલો કે બે દાખલા હું તમને હોમવર્કમાં આપીશ જ, અને પછી તમને વર્ગીકૃત માહિતીના સૂત્રો બનાવતા શીખડાવીશ અને એના દાખલાઓ ગણાવીશ. તો હવે પછી આપણે નેક્સ્ટ લેક્ચરમાં આપણે આગળ વધીશું. આવજો.